હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ઘઉંના લોટની સેવ. ઘઉંના લોટની સેવ બનાવવાનો અગાઉનો પણ વિડીયો એક છે મારો, જોઈ લેજો, ના જોયો હોય તો. હવે તેને કેવી રીતે કૂક કરવી એ માટેનો વિડીયો મેં બનાવ્યો છે. તો મેં એક પેનમાં 4 ચમચ જેટલું ઘી લીધું છે. ઘી સહેજ ગરમ થાય એટલે જે એમાં જે પેલી જે મોટા ખાટલામાં છે તેને થોડી નાની કરી લેવી, એટલે તોડી લેવી. ઓટોમેટિક એ તો તૂટી જશે. જો મેં બનાવેલી સેવ મેં એમાંથી 3 ખાટલા લીધા છે. એને જે પેલું આપણે ઘી ગરમ કર્યું છે તેમાં નાખીને એને શેકી લેશું. જ્યાં સુધી સેવ થોડી લાલ થાય ત્યાં સુધી એને સરસ સતત હલાવતું રહેવું જોઈએ અને એમાં શેકવાનું છે. ઘીમાં થોડી શેકાશે એટલે લાલ થઈ જશે ઉપર. આ સેવ મેં ખાંડમાં બનાવી છે. તમે ચાહો તો એને ગોળમાં પણ બનાવી શકો છો. આ ખાંડમાં કેવી રીતે બનાવી તે માટે મેં આપણી સેવ લાલ થઈ ગઈ છે અને લાલ શેકાવા માંડી છે. લાલ થઈ જાય ત્યારે સેવ આપણી લાલ થઈ રહી છે, તમે જોઈ શકો છો. એને સતત હલાવતા રહેવું પડશે ને તે દાજી જશે. સતત હલાવતા રહેવાથી તે દાજશે નહીં. અને જુઓ તમે, સેવ આપણી મોસ્ટ ઓફ લાલ થઈ ગઈ છે. સેવ લાલ થઈ જાય ત્યારે આપણે એમાં 2 ગ્લાસ પાણી ઉમેરશું અને સારી રીતે મિક્સ કરીને પછી એને ઢાંકી દેશું. પાણી ઉમેર્યા બાદ થોડીવાર ઢાંકી દેશું અને પાણી થોડું હોય ત્યારે જ એમાં સ્વાદ અનુસાર ખાંડ, એટલે કે 1 કપ જેટલી ખાંડ મેં આમાં ઉમેરી છે. એની સાથે જ પાણી થોડું બળશે એટલે તરત ઉમેરી દેવી, એટલે પાણીની સાથે ખાંડ પણ ઓગળી જશે. જો મેં ખાંડ ઉમેરી દીધી છે અને ખાંડ ઓગળી જશે અને પાણી બળી જશે ત્યારે આપણી સેવ રેડી થઈ જશે. થોડીવાર માટે તેને ઢાંકી દેશું અને ખાંડ અને પાણીને બળવા દેશું. જુઓ, આપણી સેવ રેડી થઈ ગઈ છે. ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે ખાંડવાળી સેવ. આ સેવને કુંડમાં, એટલે કે ઘર કહીએ આપણે, ઘરમાં પણ બનાવી શકાય છે. આના પછીનો હું નેક્સ્ટ વિડીયો એમાં બનાવીશ. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ.